વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડના અંતર્ગત મર્ક્યુરી વેપર લેમ્પ વિશે માર્ગદર્શન આપીશ. મર્ક્યુરી વેપર લેમ્પમાં મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક ગેસ પ્રકારનો લેમ્પ છે જેનો વિશે સવિસ્તાર માહિતી પીપીટી દ્વારા જોઈશું. આકૃતિમાં ગેસ ડિસ્ચાર્જ લેમ્પ દર્શાવવામાં આવ્યો છે, જેમાં બે ઇલેક્ટ્રોડ છે અને તેને સપ્લાય આપવામાં આવ્યો છે, જેના લીધે ગેસનું ડિસ્ચાર્જ થાય છે અને વિઝિબલ એનર્જી રેડિયેટ થાય છે. ગેસ ડિસ્ચાર્જ લેમ્પની કાર્યદક્ષતા વધારે હોવાને કારણે ઇનકેન્ડેન્સ લેમ્પની જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના લેમ્પમાં કાચની નળીમાં બે છેડે ઇલેક્ટ્રોડ રાખવામાં આવ્યા હોય છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. તેમાં ઓછા દબાણે ગેસ ભરવામાં આવે છે. બે ઇલેક્ટ્રોડ વચ્ચે વોલ્ટેજ આપવાથી તેમાંથી કરંટ પસાર થાય છે, જેના લીધે ગેસનું ડિસ્ચાર્જ થાય છે અને સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એ રેડિયેશન છે, જેથી આપણી આંખો તેને જોઈ શકે છે અને એને પ્રકાશ કહેવામાં આવે છે. ગેસનો પ્રકાર, તેનું દબાણ અને લેમ્પમાં વપરાયેલ મેટલ વેપર પર રેડિયેશનની વેવલેન્થ આધારિત હોય છે. આર્ગોન ગેસ તથા સોડિયમ અથવા મર્ક્યુરી વેપરનો ઉપયોગ કરવામાં આવે છે. આ લેમ્પની વોલ્ટ એમ્પિયર લાક્ષણિકતા નેગેટિવ પ્રકારની છે, મતલબ કે લો પાવર ફેક્ટર છે. તેથી તેની સિરીઝમાં ઇન્ડક્ટર જોડવામાં આવે છે. ઇન્ડક્ટરથી કરંટ લિમિટ થાય છે. ઉપરાંત સ્ટાર્ટિંગમાં જરૂરી હાઈ વોલ્ટેજ પણ આપે છે, જેના લીધે ગેસનું ડિસ્ચાર્જ થાય છે. ચોકને લીધે પાવર ફેક્ટર ઘટે છે, તેથી તેને સુધારવા માટે સપ્લાયની એક્રોસમાં કન્ડેન્સર જોડવામાં આવે છે. કન્ડેન્સર એટલે કે કેપેસિટર. કેપેસિટર પાવર ફેક્ટર સુધારે છે, જે વોલ્ટેજની વધઘટને રોકે છે. મર્ક્યુરી ડિસ્ચાર્જ લેમ્પના મુખ્ય બે પ્રકારો છે: લો પ્રેશર પ્રકાર અને હાઈ પ્રેશર પ્રકાર. લો પ્રેશર પ્રકારમાં ગેસ ઓછા દબાણે ભરવામાં આવે છે, જ્યારે હાઈ પ્રેશર પ્રકારમાં હાઈ પ્રેશરે ગેસ ભરવામાં આવેલ હોય છે. લો પ્રેશર મર્ક્યુરી ડિસ્ચાર્જ લેમ્પ, જેને ફ્લોરોસન્ટ ટ્યુબ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની આકૃતિ આપણે જોઈ શકીએ છીએ, જે વ્યવહારિક ઉપયોગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. આકૃતિ જોતાં માલુમ પડે છે કે બંને છેડે બેઝ છે અને એની સાથે કોન્ટેક્ટર લગાવવામાં આવે છે, જેથી કરીને તેને હોલ્ડર સાથે સરળતાથી જોડાણ કરી શકાય. એ બેઝની વચ્ચે ટ્યુબ રાખવામાં આવે છે, જે ગ્લાસની બનેલ હોય છે, જેની અંદર ગેસ ભરવામાં આવે છે અને થોડા પ્રમાણમાં મર્ક્યુરીનો ઉપયોગ કરેલો હોય છે. અંદરની બાજુ ઇલેક્ટ્રોડ હોય છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રોન્સ
કરંટનો ફ્લો કરવા માટે થાય છે અથવા તો ઉત્પન્ન કરવા માટે થાય છે. અને ટ્યુબની અંદરની બાજુ ફોસ્ફરસનું કોટિંગ હોય છે અથવા તો ફ્લોરોસન્ટ પાવડરનું કોટિંગ હોય છે, જેથી તેને ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ટ્યુબની અંદર લો પ્રેશરે આર્ગન ગેસ ભરવામાં આવે છે. ફ્લોરોસન્ટ લેમ્પનો વાયરિંગ ડાયાગ્રામ. આકૃતિ જોતાં ખ્યાલ આવે છે કે ટ્યુબની સિરીઝમાં ચોકને રાખવામાં આવે છે અને બંનેની એક્રોસમાં સ્ટાર્ટર જોડવામાં આવે છે. સ્ટાર્ટરનો ઉપયોગ શરૂઆતમાં ટ્યુબલાઇટને સ્ટાર્ટ કરવા માટે થાય છે, જ્યારે ચોકનો ઉપયોગ શરૂઆતમાં ગેસમાં ડિસ્ચાર્જ કરવા માટે હાઈ વોલ્ટેજની જરૂર હોવાથી તેને સપ્લાયની સિરીઝમાં જોડવામાં આવે છે. અને ટ્યુબની અંદર આર્ગોન ગેસ ભરવામાં આવે છે, જેની સાથે મર્ક્યુરીની થોડી માત્રા હોય છે. આ પ્રકારના લેમ્પમાં કાચની એક નળી હોય છે, જે આકૃતિમાં જોઈ શકો છો, જેના બે છેડે ટંગસ્ટન વાયરના ફિલામેન્ટ હોય છે, જે લાલ કલરે દેખાય છે, જેની ઉપર બેરિયમ અને સ્ટ્રોનિશિયમના પડવાળા ઇલેક્ટ્રોડ હોય છે, જે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન કરવા માટે જરૂરી છે અને ઉત્પન્ન કરવા માટે મદદરૂપ થાય છે. ટ્યુબમાં ઓછા દબાણે આર્ગોન ગેસ તથા મર્ક્યુરીનું ટીપું ભરવામાં આવે છે, જે આકૃતિમાં જોઈ શકો છો. અને ટ્યુબલાઇટ, ચોક અને સ્ટાર્ટરનું જોડાણ કરવામાં આવે છે. જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે ચોક, બે ઇલેક્ટ્રોડ અને સ્ટાર્ટર મારફત સર્કિટ પૂર્ણ થાય છે. આથી કરંટ વહે છે અને ચોકમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એકાદ બે સેકન્ડ પછી સ્ટાર્ટરના કોન્ટેક્ટ ખુલે છે. આથી ચોકના ચુંબકીય ક્ષેત્રમાં ભંગાણ પડવાથી ટ્યુબની એક્રોસ હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, જે આશરે 1000 વોલ્ટ સુધીના હોય છે. આથી આર્ગોન ગેસનું ડિસ્ચાર્જ થાય છે અને ઉષ્ણતામાન વધવાને લીધે તેમાં રાખેલ મર્ક્યુરીનું વેપરમાં રૂપાંતરણ થાય છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મળે છે. પરંતુ આ રેડિયેશન આપણી આંખ જોઈ શકતી નથી. તેથી ટ્યુબલાઇટની સરફેસ પર ફ્લોરોસન્ટ પાવડરનું કોટિંગ કરવામાં આવે છે. ફ્લોરોસન્ટ પાવડર એ ઇનવિઝિબલ કિરણોનું વિઝિબલ કિરણોમાં રૂપાંતરણ કરે છે અને સફેદ પ્રકાશ આપે છે, જે આપણી આંખ જોઈ શકે છે. પ્રકાશનો રંગ ઉપયોગ કરવામાં આવેલ પાવડર ઉપર આધાર રાખે છે. અલગ કલરનો પ્રકાશ મેળવવા માટે અલગ અલગ પ્રકારના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લોરોસન્ટ ટ્યુબની એફિશિયન્સી 70 લ્યુમેન પ્રતિ વોટ હોય છે. તેના રેટિંગ 10, 20, 40 તથા 80 વોટ છે અને તેની લંબાઈ અનુક્રમે 1, 2, 4 અને 5 ફૂટ જેટલી હોય છે. જેમ વોટ વધશે તેમ તેની લંબાઈ વધુ રાખવી પડે છે.
ફ્લોરોસન્ટ ટ્યુબના ફાયદાઓમાં વધારે કાર્યદક્ષતા, ગ્લેર રહિત પ્રકાશ અને ઓછી ગરમી હોય છે. ઓછી ગરમ થવાને લીધે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ એર કન્ડિશન રૂમમાં આપણે વાપરી શકીએ છીએ. આ ટ્યુબલાઇટનો મેઇન ગેરફાયદો એ છે કે તે ખૂબ જ વધુ જગ્યા રોકે છે, કારણ કે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે તેમાં ચોક સ્ટાર્ટરનો ઉપયોગ કરેલો હોય છે, જેથી તેને ઇન્સ્ટોલ કરવા માટે વધુ જગ્યાની જરૂર પડે છે. ચોક અને સ્ટાર્ટરનો ઉપયોગ કરેલો હોવાથી તેની કિંમત પણ વધી જાય છે અને સ્ટાર્ટરના લીધે અવાજ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી ટ્યુબલાઇટ સ્ટાર્ટ રહેશે ત્યાં સુધી અવાજ આવ્યા કરશે, જેને હમ કહેવામાં આવે છે. સ્ટાર્ટર ટ્યુબલાઇટને સ્ટાર્ટ કરવા માટે વપરાતા સાધનને સ્ટાર્ટર કહેવામાં આવે છે. ટ્યુબલાઇટમાં સ્ટાર્ટરના મુખ્ય બે હેતુઓ છે. સ્ટાર્ટર શરૂમાં ઇલેક્ટ્રોડને ગરમ કરવા માટે સર્કિટ પૂર્ણ કરે છે. પછી ઇગ્નિશનની વોલ્ટેજ કિક આપવા માટે સર્કિટ ઓપન કરે છે. એટલે કે સ્ટાર્ટર શરૂઆતમાં ઇલેક્ટ્રોડને ગરમ કરશે અને એકવાર ડિસ્ચાર્જ શરૂ થઈ ગયા બાદ તે સ્ટાર્ટર સર્કિટમાંથી નીકળી જશે, જેથી કરીને એકવાર ટ્યુબલાઇટ સ્ટાર્ટ થઈ જાય પછી સ્ટાર્ટર કાઢી લેવામાં આવે તો પણ ટ્યુબલાઇટ ચાલુ રહેશે. સ્ટાર્ટરના મુખ્યત્વે બે પ્રકાર છે, ગ્લો પ્રકાર અને થર્મલ પ્રકાર, જેના વિશે આપણે માહિતી મેળવીએ. ગ્લો પ્રકારના સ્ટાર્ટર આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, જ્યાં બાયમેટેલિક સ્ટ્રીપ છે, કવર છે, ગ્લાસ ટીમ છે અને કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટર દ્વારા સ્ટાર્ટરને સપ્લાય આપવામાં આવે છે. ગ્લાસ ટીમ બાયમેટેલિક સ્ટ્રીમને સપોર્ટ આપવાનું કામ કરે છે અને તેનું કોન્ટેક્ટર સાથે જોડાણ કરે છે. બાયમેટેલિક સ્ટ્રીપ એટલે કે જે ઉષ્ણતામાન વધવાની સાથે તેના ગુણધર્મો ચેન્જ થાય છે, જે ઉષ્માના નિયમ પર કાર્ય કરે છે. આ પ્રકારનું સ્ટાર્ટર વધારે ઉપયોગમાં આવે છે. આપણા ઘરગથ્થુ વાયરિંગમાં ઉપયોગમાં લેવાતી ટ્યુબલાઇટમાં આ પ્રકારનું સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. ગેસ પૂરિત ગ્લાસ ટ્યુબમાં બે ઇલેક્ટ્રોડ રાખવામાં આવેલ હોય છે, જે આપણે જોઈ શકીએ છીએ. આમાંનો એક ઇલેક્ટ્રોડ બાયમેટેલિક સ્ટ્રીપ પ્રકારનો છે. જ્યારે ટ્યુબ ચાલુ નથી ત્યારે બંનેના કોન્ટેક્ટ ખુલ્લા હોય છે. હવે જ્યારે સ્ટાર્ટરને ટ્યુબની સાથે જોડીને સપ્લાય આપવામાં આવે છે કોન્ટેક્ટર દ્વારા, ત્યારે બે ઇલેક્ટ્રોડ વચ્ચે વીજ દબાણ મળવાથી ગેસને લીધે બંને ઇલેક્ટ્રોડ વચ્ચે ગ્લો થાય છે, મતલબ કે પ્રકાશ થાય છે. આથી સર્કિટ પૂર્ણ થાય છે અને ઇલેક્ટ્રોડમાંથી કરંટનું વહન થાય છે. આથી બાયમેટેલિક સ્ટ્રીપ ગરમ થાય છે અને તેથી તે વળે છે. ગરમ થવાથી સ્ટ્રીપનો ગુણધર્મ ચેન્જ થાય છે અને તે વળી જાય છે. પરિણામે સ્ટાર્ટરના ઇલેક્ટ્રોડ ખુલ્લા થાય છે. જ્યારે ટ્યુબ ચાલુ થઈ જાય છે ત્યારે સ્ટાર્ટરનો વોલ્ટેજ ખૂબ જ ઓછો થઈ જાય છે. આથી થતો
નથી અને સ્ટાર્ટર કાર્ય કરતું અટકે છે અને કરંટ અટકવાને લીધે ચોકમાં ચુંબકીય ક્ષેત્રમાં ભંગાણ પડે છે. તેથી ટ્યુબના ઇલેક્ટ્રોડ P અને Q વચ્ચે આશરે 1000 વોલ્ટ ઉત્પન્ન થાય છે, જેના લીધે ટ્યુબમાં ડિસ્ચાર્જ ઉત્પન્ન થાય છે. ડિસ્ચાર્જ ઉત્પન્ન થવાથી ટ્યુબની અંદર રાખેલ મર્ક્યુરી વેપર બને છે, જે મર્ક્યુરી વેપર મેગ્નેટિક વેવનું રેડિયેશન કરે છે અને તેના લીધે ફ્લોરોસન્ટ પાવડર એ ઇનવિઝિબલ વેવલેન્થનું વિઝિબલ વેવલેન્થમાં રૂપાંતરણ કરે છે અને ટ્યુબલાઇટ સ્ટાર્ટ થાય છે. કરંટ પ્રતિરોધ આરમાંથી પસાર થવાને લીધે કોન્ટેક્ટ A તથા B ખુલ્લા રહે છે. તેની એક્રોસમાં 0.008 માઇક્રોફેરાડેનો કેપેસિટર C2 કોન્ટેક્ટર A તથા Bની એક્રોસમાં જોડવામાં આવે છે, જે આકૃતિમાં જોઈ શકીએ છીએ, જે બંને ઇલેક્ટ્રોડ વચ્ચે ચાર્જિંગ અટકાવે છે. જે કોઈ ચાર્જિંગ વોલ્ટેજ હશે તે તેના દ્વારા ઓછા થઈ જાય છે અને રેડિયો ફ્રીક્વન્સી ઇન્ટરફિયરન્સ અટકે છે. મતલબ કે જે હમ ઉત્પન્ન થાય છે, અવાજ ઉત્પન્ન થાય છે, એ અટકી જાય છે. કેપેસિટર C1 પાવર ફેક્ટર સુધારવા માટે વપરાય છે, કારણ કે શરૂઆતમાં ખૂબ જ હાઈ વોલ્ટેજની જરૂર પડતી હોવાથી ટ્યુબલાઇટ વધુ વોલ્ટેજ લે છે અને પાવર ફેક્ટર ઘટે છે. ફ્લોરોસન્ટ ટ્યુબના ફાયદાઓ. ફ્લોરોસન્ટ ટ્યુબ દર વોટ દીઠ 6 ગણો વધારે પ્રકાશ આપે છે. મતલબ કે બીજા લેમ્પની કમ્પેરમાં
તેનો પ્રકાશ વધુ હોય છે, જેથી તે વાપરવામાં સસ્તી પડે છે. એક સરખા વોટના એક ઇન્કેન્ડેસન્ટ લેમ્પ અને બીજો ફ્લોરોસન્ટ લેમ્પ હોય તો તેમાં ફ્લોરોસન્ટ લેમ્પનો પ્રકાશ બીજા લેમ્પ કરતાં વધુ હોય છે. ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટમાં ગ્લેર ઓછો હોય છે, જેથી ઝળહળાટ ઉત્પન્ન થતો નથી અને આંખ અંજાઈ જતી નથી. બલ્બના પ્રમાણમાં ટ્યુબ ઘણી ઓછી ગરમ થાય છે, જેથી તેનો ઉપયોગ એર કન્ડિશનર રૂમમાં કરી શકીએ છીએ, ઘરોમાં પણ કરી શકીએ છીએ, જેના લીધે ગરમી લાગતી નથી. ફ્લોરોસન્ટ ટ્યુબનું આયુષ્ય લેમ્પ કરતાં 5 થી 15 ગણું હોય છે. ફ્લોરોસન્ટ લેમ્પના ગેરફાયદાઓ. આ ટ્યુબનો ગેરફાયદો એ છે કે તેના વોટેજ ઓછા હોવાથી મોટા ઇન્સ્ટોલેશન માટે ઘણી સંખ્યામાં ટ્યુબ જોઈએ છે. એટલે કે કોઈક પ્રસંગ હોય અથવા તો ખૂબ જ મોટા એરિયાને પ્રકાશિત કરવો હોય ત્યારે ટ્યુબની સંખ્યા ખૂબ જ વધુ જોઈએ છે, કારણ કે તેના વોટેજ ઘણા ઓછા હોય છે. ઇન્સ્ટોલેશન વધુ પ્રમાણમાં થતું હોવાથી તેનો ખર્ચ વધી જાય છે. ચોક સ્ટાર્ટરનો ઉપયોગ કરેલ હોવાથી તેનો ખર્ચ વધુ છે અને જગ્યા પણ વધુ રોકે છે. ચોકના લીધે અવાજ ઉત્પન્ન થાય છે, રેડિયો ફ્રીક્વન્સીઝ વેવ્સ બને છે, જેને હમ પણ કહેવામાં આવે છે. ફિલામેન્ટ લેમ્પ અને ફ્લોરોસન્ટ ટ્યુબની સરખામણી. તો ફિલામેન્ટ લેમ્પના લ્યુમેન પ્રતિ વોટ ઓછા છે, જ્યારે ફ્લોરોસન્ટ ટ્યુબના લ્યુમેન પ્રતિ વોટ લેમ્પ કરતાં 4 ગણા છે. મતલબ કે સરખા વોટના 2 લેમ્પમાં ફ્લોરોસન્ટ ટ્યુબનો પ્રકાશ ફિલામેન્ટ લેમ્પ કરતાં વધુ હોય છે. ફિલામેન્ટ લેમ્પનો પ્રાથમિક ખર્ચ ઓછો હોય છે, જ્યારે ફ્લોરોસન્ટ ટ્યુબનો પ્રાથમિક ખર્ચ વધારે છે. એટલે કે ફ્લોરોસન્ટ લેમ્પમાં ચોક અને સ્ટાર્ટરનો ઉપયોગ કરેલ હોવાથી ખર્ચ વધી જાય છે, જ્યારે ફિલામેન્ટ લેમ્પમાં ફક્ત લેમ્પનો જ ઉપયોગ થાય છે. ફિલામેન્ટ લેમ્પમાં સ્ટ્રોબોસ્કોપિક અસર થતી નથી, જ્યારે ફિલામેન્ટ ટ્યુબમાં સ્ટ્રોબોસ્કોપિક અસર થાય છે. મતલબ કે કોઈક વસ્તુ સ્થિર દેખાતી નથી. ફિલામેન્ટ લેમ્પમાં અલગ રંગનો પ્રકાશ મેળવવા માટે કલર ગ્લાસ રાખવા પડે છે, તેથી કાર્યદક્ષતા ઘટે છે. ફિલામેન્ટ લેમ્પમાં અલગ રંગ મેળવવા માટે અલગ પાવડરનું કોટિંગ લગાડવામાં આવે છે, જેથી કરીને પ્રકાશ અલગ રંગમાં મળે છે અને તેની કાર્યદક્ષતા વધે છે. ફિલામેન્ટ લેમ્પનું આયુષ્ય ઓછું છે, કારણ કે તે ઉષ્મા શક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટનું આયુષ્ય વધુ હોય છે, કારણ કે તેમાં ગેસનો ઉપયોગ થાય છે. ફિલામેન્ટ લેમ્પ ગરમ થાય છે, જ્યારે ફ્લોરોસન્ટ લેમ્પ ગરમ થતી નથી. ફિલામેન્ટ લેમ્પમાંથી બહાર પડતો પ્રકાશ સામાન્ય હોય છે, જ્યારે ફિલામેન્ટ લેમ્પમાંથી બહાર પડતો પ્રકાશ સફેદ હોય છે, મતલબ કે નેચરલ હોતો નથી. ફિલામેન્ટ લેમ્પમાં વોલ્ટેજ વધઘટની અસર લ્યુમેન આઉટપુટ પર પડે છે. મતલબ કે વોલ્ટેજમાં જો વધઘટ થશે તો પ્રકાશની તીવ્રતામાં વધારો અને ઘટાડો થાય છે, જ્યારે
ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટમાં વોલ્ટેજ વધઘટની અસર લ્યુમેન આઉટપુટ પર ઓછી થાય છે કે જે ખ્યાલ આવતો નથી. ફિલામેન્ટ લેમ્પમાં અમુક વપરાશ પછી લેમ્પના લ્યુમેન આઉટપુટમાં થોડો ઘટાડો થાય છે, કારણ કે તેમાં ફિલામેન્ટનો ઉપયોગ થતો હોવાથી બલ્બની અંદરની સપાટી પર કાળા ડાઘ પડે છે, જેથી સમય જતાં પ્રકાશ ઓછો થાય છે. જ્યારે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટમાં અમુક વપરાશ પછી લેમ્પના લ્યુમેન આઉટપુટમાં ઘણો ઘટાડો થાય છે, કારણ કે તેમાં ગેસ હોય છે અને ફ્લોરોસન્ટ પાવડર હોય છે. ફ્લોરોસન્ટ ટ્યુબની સ્ટ્રોબોસ્કોપિક અસર અને તેના જોડાણ વિશે જોઈશું. આપણે ત્યાં એસી સપ્લાય સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. એસી સપ્લાયમાં વોલ્ટેજ એક સાયકલમાં 2 વાર શૂન્ય થાય છે, મતલબ કે અલ્ટરનેટ થાય છે. 0થી મેક્સિમમ થાય છે, પછી પાછો 0 થાય છે અને નેગેટિવમાં મેક્સિમમ સુધી પહોંચી ફરી શૂન્ય થાય છે. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોવાથી ફિલામેન્ટ લેમ્પ તથા ટ્યુબલાઇટને મળતા વોલ્ટેજ 1 સેકન્ડમાં 100 વાર શૂન્ય બને છે. ફિલામેન્ટ લેમ્પમાં હીટિંગની અસરનો ઉપયોગ કરેલ હોવાથી પ્રકાશ શૂન્ય થતો નથી, આથી શૂન્ય વોલ્ટેજની અસર દેખાતી નથી. ફ્લોરોસન્ટ ટ્યુબ હીટિંગ અસર પર કાર્ય કરતી નથી, કારણ કે તેમાં ગેસ હોય છે અને ગેસ ડિસ્ચાર્જ થાય છે, જેનાથી વોલ્ટેજ શૂન્યની અસર થાય છે, જેના લીધે ફ્લિકર પેદા થતી નથી, પરંતુ ઝડપથી વસ્તુ આગળ કે પાછળની દિશામાં ફરતી દેખાય છે. આગળ અને પાછળની દિશામાં ફરતી દેખાતી હોવાને લીધે તે વસ્તુ જોવામાં તકલીફ પડે છે, જેને સ્ટ્રોબોસ્કોપિક અસર કહેવામાં આવે છે. આ અસરને લીધે કારખાનામાં અકસ્માત થવાનો ભય રહે છે, કારણ કે જો કોઈક વસ્તુ આગળ પાછળ હલતી દેખાય તો તેના લીધે દૃષ્ટિભ્રમ થઈ શકે છે અને અકસ્માત થઈ શકે છે. આ અસર દૂર કરવા માટે ટ્વિન ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે, જેના જોડાણ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, જ્યાં આગળ 2 ટ્યુબલાઇટોને એકબીજા સાથે પેરેલલમાં જોડવામાં આવે છે, જ્યાં કેપેસિટરને કોઈ એક ટ્યુબલાઇટની સિરીઝમાં જોડેલ હોય છે. ટ્યુબ 1 અને ટ્યુબ 2 બંનેને એકબીજાની સાથે પેરેલલમાં જોડેલ છે, જ્યાં કેપેસિટર સી ટ્યુબ 2ની સિરીઝમાં રાખેલ છે. આમાં 2 ટ્યુબો ફિક્સચરમાં રાખવામાં આવે છે, બંનેને સમાંતરમાં જોડેલી હોય છે, જેમાં કેપેસિટરની વેલ્યુ 3.8 માઇક્રોફેરાડે જેટલી છે. આ ટ્યુબલાઇટના જોડાણને લીધે સ્ટ્રોબોસ્કોપિક અસર દૂર થાય છે. હવે છે હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ, જેના પ્રકારો નીચે મુજબ છે. તેમાં પહેલું છે MA પ્રકાર, જે 200થી 250 વોલ્ટ એસી માટે, 250 વોટથી 400 વોટ માટે બનાવવામાં આવેલ હોય છે. MAT પ્રકાર, જે 200થી 250 વોલ્ટ એસી માટે, 300 વોટ અને 500 વોટ માટે બનાવવામાં આવે છે. થર્ડ છે MB પ્રકાર, જે વધારે પ્રેશર પર ઓપરેટ થાય છે અને તેને 200થી 250 વોલ્ટ એસી માટે 80 વોટ અને 125 વોટના રેટિંગ માટે
બનાવવામાં આવે છે. આ પ્રકારના લેમ્પમાં લીલાશ પડતી લાઇટનો વાંધો ન હોય ત્યાં આ પ્રકારનો લેમ્પનો ઉપયોગ થાય છે, જેમ કે સ્ટ્રીટ લાઇટ, ઉદ્યોગો, રમતગમતના મેદાન વગેરે. પહેલું લઈશું MA પ્રકારનો મર્ક્યુરી વેપર લેમ્પ, જેની આકૃતિ આપણે જોઈ શકીએ છીએ, જેની રચના આકૃતિમાં દર્શાવવામાં આવી છે. જેમાં 1 નંબર પર મેઇન ઇલેક્ટ્રોડ છે, 2 નંબર પર ઓક્ઝિલરી ઇલેક્ટ્રોડ છે, 3 પર કરંટ લિમિટિંગ રેઝિસ્ટર છે, 4 નંબર પર મર્ક્યુરી અને આર્ગોન ગેસ છે, કારણ કે તેમાં મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવેલ છે. 5 નંબર પર અંદરની બાજુ રાખવામાં આવેલ ટ્યુબ છે, જેની અંદર મેઇન ઇલેક્ટ્રોડને રાખવામાં આવે છે. 6 છે સ્ક્રૂ કેપ. આ પ્રકારની કેપ સ્ક્રૂ ટાઈપની હોવાથી તેને સ્ક્રૂ કેપ કહેવામાં આવે છે, જેના લીધે કોન્ટેક્ટર અને હોલ્ડર વચ્ચે ખૂબ જ મજબૂતાથી જોડાણ થાય છે અને સપ્લાય સરળતાથી પસાર થાય છે. 7 નંબર પર છે ચોક. ચોકને બલ્બની સિરીઝમાં જોડવામાં આવે છે, જે શરૂઆતમાં હાઈ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. અને 8 નંબર પર છે કેપેસિટર. કેપેસિટરને સપ્લાયની એક્રોસમાં જોડવામાં આવી છે, મતલબ કે સમાંતરમાં, જેથી કરીને પાવર ફેક્ટર સુધરે છે. આ પ્રકારના લેમ્પમાં બોરીસિલિકેટ કાચની સખત નળી હોય છે. તેના બંને છેડે ખાસ પ્રકારના આવરણવાળા મેઇન ઇલેક્ટ્રોડ રાખવામાં આવેલ હોય છે. ઉપરની બાજુએ મેઇન ઇલેક્ટ્રોડની નજીક એક ઓક્ઝિલરી ઇલેક્ટ્રોડ રાખવામાં આવે છે, જે આકૃતિમાં 1 અને 2 નંબરથી દર્શાવવામાં આવેલ છે. તેને ઉચ્ચ પ્રતિરોધ R મારફત નીચેના મેઇન ઇલેક્ટ્રોડની સાથે જોડવામાં આવે છે, જે આકૃતિમાં 2-3થી જોઈ શકો છો, જેને ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવેલ છે. ટ્યુબમાં 1.5 એટમોસ્ફિયર જેટલું દબાણ રાખવામાં આવે છે. આ ટ્યુબને કાચના આવરણમાં રાખવામાં આવે છે. કાચના આવરણમાં રાખવામાં આવેલ હોવાથી અંદરની ઉષ્મા બહાર ફેલાઈ જતી નથી અને અંદરની ટ્યુબ પર ટેમ્પરેચરના ફેરફારની અસર થતી નથી, અથવા તો બહારના વાતાવરણની અંદર અસર થતી નથી. અંદરની ટ્યુબમાં મર્ક્યુરી તથા આર્ગન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. લેમ્પની કેપ સ્ક્રૂ પ્રકારની છે. લેમ્પને ચોક મારફત AC સપ્લાય સાથે જોડવામાં આવે છે. પાવર ફેક્ટર સુધારવા માટે આપણે જોઈ ગયા એ પ્રમાણે મેઇન્સની એક્રોસમાં કન્ડેન્સર C જોડવામાં આવે છે, એટલે કે કેપેસિટરનું જોડાણ કરવામાં આવે છે. આ લેમ્પને જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે ઉપરના મેઇન ઇલેક્ટ્રોડ A તથા તેની બાજુના ઓક્ઝિલરી ઇલેક્ટ્રોડ, જે 2 નંબર પર છે, તે વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે અને વચ્ચે આર્ગન ગેસમાં ડિસ્ચાર્જ ચાલુ થાય છે. કરંટ લિમિટિંગ રેઝિસ્ટર R વડે કરંટ નિયંત્રિત કરવામાં આવે છે, જે 3 નંબર વડે દર્શાવવામાં આવેલ છે. હવે બધો ગેસ કન્ડક્ટિંગ બને છે અને ડિસ્ચાર્જ 2 મુખ્ય ઇલેક્ટ્રોડ વચ્ચે સ્ટાર્ટ થાય છે. આ ડિસ્ચાર્જ આછા વાદળી રંગનો હોય છે. ડિસ્ચાર્જને લીધે પેદા થતી ઉષ્માથી મર્ક્યુરીની વરાળ બને છે અને અંદરની ટ્યુબમાં દબાણ વધતા મોટી આર્કનું રૂપ ધારણ કરે છે અને લેમ્પ 5 મિનિટમાં સંપૂર્ણ પ્રકાશિત થઈ જાય છે. આ લેમ્પ એકવાર બંધ થઈ ગયા પછી
તેમાં પેદા થયેલું દબાણ ઓછું ન થઈ જાય ત્યાં સુધી ચાલુ થઈ શકતો નથી. આ લેમ્પને ચાલુ થવા માટે આશરે 7 મિનિટનો સમય લાગે છે. લેમ્પને હંમેશા ઊભો જ ટાંગવો જોઈએ, નહીંતર અંદરની ટ્યુબને નુકસાન થાય છે. આ લેમ્પ 400 વોટના હોય છે, જેની કાર્યદક્ષતા 45 વોટ પ્રતિ લ્યુમેન હોય છે. MAT પ્રકાર મર્ક્યુરી વેપર લેમ્પ. આ લેમ્પ પણ MA પ્રકાર જેવો જ છે, જેની આપણે આકૃતિ જોઈ શકીએ છીએ, જેની અંદરની રચના આકૃતિમાં દર્શાવી છે. આ પ્રકારના લેમ્પ AC અને બંને સપ્લાય ઉપર કાર્ય કરી શકે છે, જેમાં એક ડિસ્ચાર્જ ટ્યુબ છે, 2 ફિલામેન્ટ છે જે નાઇક્રોમ ધાતુમાંથી બનાવવામાં આવેલ હોય છે અને તેની રચના કોઇલ ફિલામેન્ટ ટાઈપની હોય છે. 3 નંબર પર થર્મલ સ્વિચ છે અને 4 નંબર પર સ્ક્રૂ કેપ છે, જેની રચના સ્ક્રૂ પ્રકારની છે. આ પ્રકારનો લેમ્પ MA પ્રકારના જેવો જ છે, પરંતુ બહારનો બલ્બ ખાલી હોવાને બદલે તેમાં ટંગસ્ટન ફિલામેન્ટ રાખવામાં આવેલ હોય છે, જે 2 નંબરથી દર્શાવવામાં આવેલ છે. આ ફિલામેન્ટ ડિસ્ચાર્જ ટ્યુબની શ્રેણીમાં જોડેલ હોય છે. આ પ્રકારના લેમ્પમાં ચોક અને કેપેસિટરની જરૂર પડતી નથી. જ્યારે લેમ્પને સપ્લાય આપવામાં આવે છે ત્યારે તે ફિલામેન્ટ લેમ્પની જેમ ચાલુ થાય છે. આ ઉષ્માને લીધે ડિસ્ચાર્જ ટ્યુબ ગરમ થાય છે અને તે અમુક ટેમ્પરેચર પર પહોંચે ત્યારે થર્મલ સ્વિચ ઓપરેટ થાય છે. આ થર્મલ સ્વિચ વડે ફિલામેન્ટનો અમુક ભાગ ઓપન થશે અને ડિસ્ચાર્જ ટ્યુબની એક્રોસ વોલ્ટેજ વધે છે અને અંદરની ટ્યુબમાં ડિસ્ચાર્જ પેદા થાય છે. બહાર મળતો પ્રકાશ ફિલામેન્ટ દ્વારા તથા ડિસ્ચાર્જ ટ્યુબ દ્વારા મળતા પ્રકાશનું મિશ્રણ હોય છે. હવે લાસ્ટ છે MB પ્રકારનો મર્ક્યુરી વેપર લેમ્પ, જેની રચના આકૃતિમાં દર્શાવી છે, જેમાં 1 નંબર પર ક્વાર્ટઝ ડિસ્ચાર્જ ટ્યુબ છે, જેમાં ક્વાર્ટઝ પાવડરનો ઉપયોગ કરેલો હોય છે. 2 નંબર પર મેઇન ઇલેક્ટ્રોડ છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રોન્સને એમિટ કરવા માટે થાય છે અથવા તો ગેસ ડિસ્ચાર્જ કરવા માટે થાય છે. 3rd નંબર પર સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રોડ છે, જેનો ઉપયોગ સ્ટાર્ટિંગ કરવા માટે થાય છે. 4થો નંબર હાઈ સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ છે. 5 નંબર પર પર ગ્લાસ બલ્બ છે, જે અંદરના ટેમ્પરેચરને બહાર જતું રોકે છે અથવા તો અંદરના ગેસને બહાર જતો રોકે છે અને બહારના ગેસને અંદર આવતો રોકે છે. 6 નંબર પર 3 પિન બોયનર કેપ છે. 7 નંબર પર ચોક છે અને 8 નંબર પર કન્ડેન્સર છે. ચોકનું કાર્ય હાઈ વોલ્ટેજ ઉત્પન્ન કરવાનું છે, જેથી ગેસમાં ડિસ્ચાર્જ થઈ શકે. કન્ડેન્સર વોલ્ટેજને વધતા કે ઓછા થતાં રોકે છે, જેથી પાવર ફેક્ટર સુધરે છે. આ પ્રકારના લેમ્પમાં 5 સેન્ટીમીટર લાંબી ક્વાર્ટઝની ડિસ્ચાર્જ ટ્યુબ હોય છે. તેમાં ઉપરની બાજુ એક મેઇન ઇલેક્ટ્રોડ અને બીજો સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રોડ રાખવામાં આવેલ હોય છે. નીચેની બાજુ મેઇન ઇલેક્ટ્રોડ હોય છે. ટ્યુબમાં 5 એટમોસ્ફિયર જેટલા દબાણે ગેસ ભરવામાં આવે છે, જે આર્ગોન વાયુ તથા મર્ક્યુરી હોય છે. સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રોડની સિરીઝમાં હાઈ સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ જોડવામાં આવે છે. આ ટ્યુબને પર્લ ગ્લાસ બલ્બમાં રાખવામાં આવેલ હોય છે. બલ્બને
3 પિનવાળી 2 કેપ હોય છે. લેમ્પને ચાલુ કરવા માટે ચોકનો ઉપયોગ જરૂરી છે અને પાવર ફેક્ટરને સુધારવા માટે સપ્લાયની એક્રોસમાં કેપેસિટરને જોડવામાં આવે છે. આ લેમ્પનું કાર્ય પણ MA પ્રકારના લેમ્પ જેવું જ છે. જ્યારે ક્વાર્ટઝ ટ્યુબ ઘણું ઉષ્ણતામાન સહન કરી શકે તેમ હોવાથી આ લેમ્પને ગમે તે સ્થિતિમાં રાખી શકાય છે. આ પ્રકારનો લેમ્પ 80, 125, 250, 400, 700 અને 1000 વોટના રેટિંગમાં મળે છે, જે 230, 250 વોલ્ટ 50 હર્ટ્ઝના રેટિંગમાં હોય છે. આ લેમ્પની કાર્યદક્ષતા 50 લ્યુમેન પ્રતિ વોટ છે. તો આજે આપણે આ લેસન દરમિયાન મર્ક્યુરી વેપર લેમ્પ વિશે માહિતી મેળવી અને તેના વિશે જાણકારી મેળવી. આજનું આ સેશન અહીં જ સમાપ્ત થાય છે. વંદે ગુજરાત.